તો દોસ્તો આપણી વાડી છે, તો વાડીમાં આવો કપાસ છે. કપાસમાં આપણે હાથી હાંકીએ છીએ. તો જોઈ શકો બળદ અહીંયા છે અને આવું હાથી છે. તો આ રીતે આપણે હાંકીએ છીએ એમાં. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં બળદ લઈને આવ્યા છીએ. તો તમને બળદ દેખાડું, વાડીમાં કપાસ છે દેખાડું. તો મારો આ ફૂલ વિડીયો જોઈજો. તો દોસ્તો વાડી છે ને, વાડીમાં આવડો કપાસ થયો છે અને છોડ જોઈ શકો આવા છોડ છે અને આ રાપા આવા છે અને બળદ અહીંયા છે. તો બળદથી આપણે હાથી હાંકીએ છીએ. સકેલાનો અવાજ તમે સાંભળતા છો. બાજુમાં જંગલ છે, તો જંગલમાં બધા જનાવરો હોય છે અને જોઈ શકો અહીંયા બળદ જોડેલા છે. તો આપણે હાથી હાંકીએ છીએ. તો હાથી કઈ રીતે ચાલે છે તમને દેખાડું. તો આપણે હવે હાથી હાંકશું. તો જોઈ શકો છો આ રીતે હાથી હાલે છે. અહીં જોઈ શકો આ રીતે થતું હશે. બિયારો બધો પડે છે. તો દોસ્તો જોઈ શકો છો આ રીતે હાથી હાલે છે. કળિયું હાંકીએ છીએ આપણે. તો આવું કપાસ છે, કપાસમાં આપણે હાંકીએ છીએ બળદથી હાથી. તો આ રીતે હાલ્યું જાય છે. તો આપણે કપાસમાં હાથી હાંકતા હતા, હાથી હવે છોડ્યું છે અને બળદને અહીંયા સરવા મૂક્યા છે. જોઈ શકો આ રીતે બળદ અહીંયા સરે છે. એક બળદ અહીંયા સરે છે અને એક બળદ અહીંયા સરે છે. અને કેળાની બાજુમાં જ ઘાસ છે અવડું અવડું. તો આપણે અહીંયા મૂક્યા છે સરવા. તો બળદ આ રીતે સરે છે. ઘાસ જોઈ શકો, ઘાસે અવડું અવડું ઘાસ છે. કાલના વ્લોગમાં એ સરતા હતા અને આજે પાછા આપણે એના મૂક્યા છે સરવા. કપાસના છોડે જોઈ શકો છે, એમાં સાપા એવા છે. વાડીની બાજુમાં જંગલ છે. જંગલની પાસે આવો રસ્તો છે. તો રસ્તાની પાસે આવું ઘાસ છે. તો બળદ પાછો ફરી ગયો છે. ફરીને આવું ઘાસ મોટું છે ના આવ્યું છે. તો એ ઘાસ હવે ખાવા મળ્યો છે. જોઈ શકો આ રીતે ખાય છે. એના દાંત એટલા મજબૂત હોય છે. વાડીની એરિયો તમે જોઈ શકો, એરિયો છે જંગલ વિસ્તારમાં વાડી છે. ઓછા ઓછા ડુંગર જોઈ શકો. આ બધી વાડીઓ છે. જોઈ શકો ઊંચા ડુંગર છે. ગીર અભયારણ્ય છે. કપાસમાં જોઈ શકો આવું ઘાસ છે. તો આપણે એમાં હાથી હાંક્યું હતું. બળદ જોઈ શકો આ એટલે આ વચ્ચે પડ્યો છે સરતો સરતો. તો હવે બધી વાડીઓમાં બધું નોખું નોખું વાવેલું હોય છે. કોઈક કપાસ કરે, કોઈક મગફળી. બાજુની વાડી જોઈ શકો એમાં તુવેર છે. તુવેર વાવેલી છે, અવડી અવડી થઈ ગયેલી છે.